વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 ની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ગ્રાહક શોષણના કારણ ગયા પેજની અંદર આપણે જોયું કે ગ્રાહકોનું શોષણ કઈ રીતે થાય છે। તો આજે ગ્રાહકોના શોષણ માટે ગ્રાહક પોતે જ જવાબદાર છે, કારણ કે ગ્રાહકની અંદર અજ્ઞાનતા, જાગૃતિનો અભાવ, નિરક્ષરતા, સંગઠિત થઈને વિરોધ પ્રદર્શન કરવા માટેની વૃત્તિનો અભાવ, થયેલા નુકસાન કે શોષણ સામે કાનૂની રાહે લડવાની તૈયારી અને વૃત્તિનો અભાવ, આ યોગ્ય સંબંધી જાણકાર મેળવવાને પરિણામે આજે વેપારી કે ઉત્પાદકો દ્વારા ગ્રાહકોનું શોષણ કરવામાં આવે છે અને એનો આજે ગેરલાભ ઉઠાવવામાં આવી રહ્યો છે। તો ગ્રાહક પોતે જ જવાબદાર છે, કારણ કે ગ્રાહક જાગૃતિનો અભાવ છે, ગ્રાહક અજ્ઞાન છે, એની અજ્ઞાનતાનો લાભ આજે વેપારી કે ઉત્પાદકો ઉઠાવી અને ગ્રાહકોનું શોષણ કરે છે। બીજું કે મર્યાદિત માહિતી, ગ્રાહક મૂડીવાદી અર્થતંત્રની અંદર ઉપભોક્તાવાદો વિચારસરણી ધરાવતા નિર્માતા અને વિક્રેતા કોઈ પણ ચીજવસ્તુ કે સેવા ગમે તેટલા પ્રમાણ કે જથ્થા કે ઉત્પાદન કે વેચાણ કરવા માટે સ્વતંત્ર છે। એના માપદંડો કે ગુણવત્તાનું નિયમન કે કોઈ ચોક્કસ નિયમો નથી, એટલે ઉત્પાદનના માપદંડો કે કોઈ ચોક્કસ નિયમોનું કડકપણે પાલન થતું નથી। ચીજવસ્તુના ઉપયોગ સંબંધી ગ્રાહકોને વિશિષ્ટ જાણકારી કે માહિતીના જ્ઞાનને અભાવે વસ્તુના વપરાશ સંબંધી યોગ્ય તાલીમ નહીં મળવાને કારણે એની ગુણવત્તાની જાળવણી અને ઉપયોગની રીતો કે વેચાણ પછીની સેવાઓ, ગેરંટી કે વોરંટી જેવી માહિતીના અર્થઘટન બાબતે પણ ખરીદી વખતે ગ્રાહકને પૂરેપૂરો માહિતગાર કરવામાં આવતો નથી। ગેરંટી અને વોરંટી, ગેરંટી તમે વસ્તુ લાવ્યા, વસ્તુ બગડી તો વેપારી કે ઉત્પાદક વસ્તુ બદલીને નવી આપે છે અને અત્યારે વેપારી વોરંટી શબ્દ વાપરી રહ્યો છે। વોરંટી તમારી વસ્તુ તમે લાવ્યા, વોશિંગ મશીન લાવ્યા કે ટીવી લાવ્યા કે જે લાવ્યા હોય, એની 5 વર્ષની વોરંટી હોય તો 5 વર્ષની અંદર એ વસ્તુ તમારી બગડી તો કંપની એ વસ્તુ રિપેર કરી આપે, અને કોઈ સ્પેર પાર્ટ બગડે તો સ્પેર પાર્ટ લાવીને નવો નાખી આપે, સ્પેર પાર્ટ લાવીને નવો નાખી આપે, બાકી વસ્તુ બદલીને આપે નહીં। તો આજે આ પ્રકારની માહિતી એ ગ્રાહક સુધી યોગ્ય પ્રમાણમાં માહિતગાર હોતો નથી ગ્રાહક। બીજું કે મર્યાદિત પુરવઠો, જ્યારે વસ્તુ કે સેવાની માંગણી સામે પૂરતી માત્રામાં એનો પુરવઠો નથી હોતો ત્યારે બજારમાં કૃત્રિમ અસર સર્જાય છે, એટલે વેપારી ઉત્પાદકો દ્વારા સંગ્રહખોરી, સટ્ટાખોરી આચરીને કે કુદરતી આફતો જેવા પરિબળોથી વસ્તુની અસર ઊભી થાય છે, ત્યારે ગ્રાહક
કોઈ એક જ ઉત્પાદક પેઢી જ્યારે વસ્તુનું ઉત્પાદન કરે છે ત્યારે આપણે એને ઇજારો કહીએ છીએ, પણ આજે એની વહેંચણીમાં પોતાનો એક અધિકાર ભોગવે છે ઇજારાશાહી બજારની અંદર કે ભઈ દાખલા તરીકે ટોરેન્ટ પાવર અમદાવાદની વીજળી પૂરી પાડે છે, એના નજીકની હવેલીની વસ્તુ બજારમાં કોઈ ઉપલબ્ધ નથી, એટલે આ સંપૂર્ણ ઇજારો ધરાવે છે, એટલે એ ઉત્પાદક પેઢી વસ્તુના જે ભાવ નક્કી કરે ભાવ આપણે આપવા પડે છે। તો આ પ્રમાણે આપણે જોઈએ કે મર્યાદિત હરીફાઈની અંદર ખામીયુક્ત સેવા કે અલ્પ માલ સામાન પણ વેચવામાં આવે છે અને એ ઉત્પાદક પેઢી જે ભાવ નક્કી કરે આપણે એને આપવા પડે છે, કારણ કે એના નજીકની હવેલીની વસ્તુ બજારમાં ઉપલબ્ધ નથી, મર્યાદિત હરીફાઈ છે, એને પરિણામે પોતાનો એકાધિકાર ભોગવે છે। ત્યારે ઉત્પાદકો આવી મર્યાદિત કે ઇજારાશાહીવાળી બજારમાં અન્ય વિકલ્પોના અભાવે આજે ગ્રાહકોનું વિવિધ શોષણ થાય છે। તો આ ગ્રાહકોના શોષણના ચાર કારણો આપણે જોયા: ગ્રાહક પોતે જવાબદાર, મર્યાદિત માહિતી, મર્યાદિત પુરવઠો, મર્યાદિત હરીફાઈ। હવે ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે ગ્રાહક જાગૃતિ। આજે ગ્રાહકોનું વિવિધ માર્ગે જ્યારે શોષણ થાય છે ત્યારે એના રક્ષણને ગ્રાહકને શારીરિક, માનસિક કે આર્થિક ક્ષેત્રે સુરક્ષા પ્રદાન કરવાની જરૂરિયાત ઊભી થઈ, ત્યારે ગ્રાહકોના રક્ષણ માટે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, કૌટિલ્યની આજે વહીવટી વિજ્ઞાનની કૃતિ, એમાં ઉદ્યોગ અને વેપાર દ્વારા ગ્રાહકો સાથે કરાતા દુરાચાર કે શોષણનો એક ઉલ્લેખ છે, જેમાં તોલમાપ, ભેળસેળ કે બનાવટ જેવી ગુનાહિત વેપારી રીત રસમ બદલ દંડ કે શિક્ષા કરવાની જોગવાઈ એની અંદર છે। અમેરિકન પ્રમુખ જ્હોન ફ્રેન્કલિન કેનેડીએ અમેરિકાની સંસદમાં 15મી માર્ચ 1962ના રોજ ગ્રાહકોના 4 અધિકારો આપ્યા અને ગ્રાહકોના અભિપ્રાયને સાંભળવામાં આવતા નથી એની વ્યથા પણ પ્રગટ કરી હતી। એટલા માટે 15મી માર્ચના દિવસને વિશ્વ ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે। 15મી માર્ચનો દિવસ વિશ્વ ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવાય છે। ગ્રાહકોના હિતો અને અધિકારોનું રક્ષણ કરવા માટે વિશ્વની અંદર પ્રત્યેક વર્ષે 15મી માર્ચે વિશ્વ ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવી રહ્યો છે। ત્યારબાદ સંયુક્ત રાષ્ટ્ર સંઘ યુનાઇટેડે 16મી એપ્રિલ 1985ની સભામાં યુનાઇટેડ નેશનલ ગાઈડલાઇન્સ ફોર કન્ઝ્યુમર્સ પ્રોટેક્શન ખરડાની અંદર ગ્રાહકોના મૂળભૂત અધિકારો જે આપવામાં આવેલા એની ભલામણ કરવા માટે 1986માં ગ્રાહક સુરક્ષા અધિનિયમ પસાર કરવામાં આવ્યો અને 24મી ડિસેમ્બરે આપણે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે। 24 ડિસેમ્બર 1986ના રોજ એને મંજૂરી આપી, એટલા માટે આપણે 24મી ડિસેમ્બરને આપણે જોઈએ તો રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવાય છે। વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખો, પરીક્ષાની અંદર પૂછાશે કે કયા દિવસને વિશ્વ ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવાય છે, તો 15 માર્ચ, અને કયા દિવસને રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવાય છે, તો 24 ડિસેમ્બર। તો આજે ગ્રાહક સુરક્ષા માટે ગુજરાત સરકારે 18મી ફેબ્રુઆરી 1988ના રોજ ગ્રાહક સુરક્ષા નિયમો 1988માં અમલમાં મૂક્યો અને કાયદેસરની રાજ્યમાં એ આપણે જોઈએ કે ભાઈ હાથ ધરવામાં આવેલી છે કાર્યવાહી। તો ગ્રાહકોના અધિકારો અંગેનો જે કાયદો છે, ગ્રાહકોના હિતો અને અધિકારોનું રક્ષણ કરવા માટે 1986માં ગ્રાહક સુરક્ષા અધિનિયમનો ધારો જે કરવામાં આવ્યો, પણ ગ્રાહક એટલે કોણ? ગ્રાહક એટલે બજારની અંદર કિંમત ખર્ચીને વસ્તુ કે સેવા મેળવનાર વ્યક્તિ। જે કોઈ ગ્રાહક ચીજ વસ્તુ કે માલ કે સેવાની પૈસા આપીને અથવા અવેતર બદલામાં ખરીદી કરે અથવા વસ્તુ કે સેવા આપવા બદલ કિંમત ચૂકવવાની વ્યક્તિ બાંહેધરી આપે, કિંમત ચૂકવીને કે અંશતઃ બાકી રકમ આપવાની બાંહેધરી આપીને વસ્તુ કે સેવા મેળવે છે એ વ્યક્તિ। તો આ પદ્ધતિ હેઠળ આપણે જોઈએ કે ભાઈ ગ્રાહક કે બજાર તંત્રનો રાજા છે, તો ગ્રાહકોના હિતો અને અધિકારોનું રક્ષણ કરવા માટે ગ્રાહક સુરક્ષા અધિનિયમ
ગ્રાહકોના હિતો અને અધિકારોનું રક્ષણ કરવું. ગ્રાહક સુરક્ષા અધિનિયમ ધારો એની અંદર આપણે જોઈએ કે વિવિધ પ્રકારના અધિકારો આપવામાં આવેલા છે ગ્રાહકોને. એમાં સલામતીનો અધિકાર, જે ઉત્પાદન પ્રક્રિયા ચીજ વસ્તુ કે સેવાઓની ગ્રાહકના જાણ સામે જોખમ હોય કે આરોગ્યને હાનિ કરતા હોય તો એની સામે રક્ષણ કે સલામતી મેળવવાનો અધિકાર છે. આ અધિકાર દ્વારા ભૌતિક પર્યાવરણની સુરક્ષા અને જીવનની ગુણવત્તાની સલામતી મેળવવાનો છે. આજે જોઈએ ગ્રાહકોને કેટલીક વસ્તુની અંદર સલામતી નથી હોતી. કેટલીક વાર આપણે કોઈ ભાગમાં કે ગેસ સિલિન્ડર કે અંદર કોઈ આંતરિક ખામી હોય તો એની અંદર પણ મોટી વધારે સર્જાય છે. ગેસનું સિલિન્ડર હોય એ પણ જો લીકેજ હોય અને ગ્રાહક ધ્યાન ના આપે તો પણ બ્લાસ્ટ થવાની સંભાવના છે. જેટલું સુખ એટલું દુઃખ, એટલે જેટલું માનવીનું જીવન આજે મોસોફરી બન્યું છે એટલું જ એની સલામતી માટે પણ ભય ઊભો થયો છે. તો આજે એની સાથે રક્ષણ કે સલામતી મેળવવાનો અધિકાર છે. આ અધિકાર દ્વારા ભૌતિક પર્યાવરણની સુરક્ષા અને જીવનની ગુણવત્તાની સલામતી મેળવવાનો અધિકાર છે. માહિતી મેળવવાનો અધિકાર, ગ્રાહકને માલ અને સેવાની ગુણવત્તા, જથ્થો, ક્ષમતા, શુદ્ધતા, એના ધોરણ, વપરાશ, કિંમત વગેરે બાબતોની જાણકારી હોવી જોઈએ, જેથી તે બજારની અંદર વેપારીઓની ગેરરીતિ કે ભ્રષ્ટાચાર, રીતરસમોથી બચી શકે. કારણ કે ગ્રાહક શાણપણે બુદ્ધિપૂર્વક વર્તન કરવા પ્રેરાય છે. ગ્રાહકને માહિતી કે જેની અંદર આપણે જોઈએ કે લેબલમાંથી, પેકિંગ ઉપરથી, જાહેર ખબર, ભાવપત્ર પર, સરકારી જાહેર ખબરો કે અહેવાલો ઉપરથી મળી શકે છે. તો વિવિધ પ્રકારની આપણે માહિતી એકત્રિત કરી આજે ગ્રાહકોનું વિવિધ માર્ગે શોષણ થયું. પ્રસંગી કરવાનો અધિકાર, વૈવિધ્ય સફળ અને અસંખ્ય વસ્તુઓ કે હરીફાઈના ભાવે ગુણવત્તા ધરાવતી વસ્તુઓમાંથી મહત્તમ લાભ મળે તે રીતે પોતાની પસંદગીની વસ્તુ કે સેવા ખરીદવાનો ગ્રાહકને અધિકાર છે. એની કિંમત, સંતોષ, સેવા કે ગુણવત્તાની ખાતરી આપવાનો અધિકાર છે. પણ કેટલીક વાર ગ્રાહક પોતે જ વસ્તુની પસંદગી કરવાની અંદર ભૂલ કરી બેસે છે. ગ્રાહકના મનની અંદર એવો ભ્રમ છે કે જેમ વસ્તુની કિંમત ઊંચી તેમ તેની ગુણવત્તા ઊંચી અને વસ્તુની કિંમત નીચી તેમ તેની ગુણવત્તા નીચી. આ ગ્રાહકના મનની અંદર એવો ભ્રમ છે. એટલે આની અંદર આપણે ગ્રાહક પસંદગી કરવામાં કેટલીક વાર ભૂલ કરી બેસે છે. રજૂઆત કરવાનો અધિકાર, ગ્રાહકોના હકો અને હિતોના રક્ષણ કરવા અને ગ્રાહકોની ફરિયાદો કે હિતો સંબંધી બાબતો યોગ્ય કક્ષાએ રજૂઆત કરવી અને પણ યોગ્ય વિચારણા કરવામાં આવે તેવી વ્યવસ્થા ઊભી કરવી. એના માટે ગ્રાહક સુરક્ષા મંડળો, રાષ્ટ્રીય ઉપભોક્તા આયોગ એ સ્થાપના કરવામાં આવેલી છે. પણ ગ્રાહકે વસ્તુની સાચી રજૂઆત કરવાનો એને અધિકાર છે. ગ્રાહકો જાગો, ગ્રાહક જાગો. ગ્રાહકોને વસ્તુની કોઈ પણ એની ગુણવત્તા વિશે શંકા જાગે તો એને તરત જ ગ્રાહક સુરક્ષાનો આશરો લેવો જોઈએ, ફરિયાદ કરવી જોઈએ. એના માટે પાકું બિલ, પાકી રસીદ કે વોરંટી કાર્ડ હોય તો વોરંટી કાર્ડ એની સાથે હોવું જોઈએ. એટલે ગ્રાહક વસ્તુની સાચી પસંદગીમાં ભૂલ કરી બેસે છે. પણ વસ્તુ એવી આવી તો એના માટે રજૂઆત કરવાનો પણ એને અધિકાર છે. ફરિયાદ નિવારણનો અધિકાર, આ અધિકાર હેઠળ ગ્રાહકને અપ્રામાણિક વેપારી, રીતરસમી કે બેદરકારીથી થયેલ નુકસાન માટે અનૈતિક શોષણ થયું હોય તો એની સામે ફરિયાદ કરી તેનું નિવારણ કરી ગ્રાહકને થયેલ નુકસાન બદલ વળતર માંગવાનો અધિકાર છે. કોઈ ચાર વસ્તુ કરાવીને એનું સમારકામ કરી આપવું, એકથી વધુ રાહતો વળતર રૂપે માંગી શકે. ગ્રાહક વળતર માંગે કે ન માંગે કે રાહતના વળતર મેળવવા માટેના કાયદા હેઠળનો અધિકાર છે. તો આ બાબતોનો સમાવેશ થાય છે. ત્યારબાદ ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર. આજે ગ્રાહકને જીવન પર આપણે માહિતગાર કરવા માટેનો અધિકાર છે. પણ આજે ગ્રાહક સુરક્ષા
દ્વિમાસિક મેગેઝિન, ધ કન્ઝ્યુમર દ્વિમાસિક મેગેઝિન. આવા બધા કેટલાક પ્રકારના આપણે મેગેઝિનો પણ એને મેળવવા આની અંદર માહિતી મેળવવાનો અધિકાર છે. તો એના માટે વિવિધ પ્રકારની સંસ્થાઓની મીટિંગોમાં ગ્રાહક શિક્ષણ સંબંધી ચર્ચા સભા, પ્રદર્શનો, વાર્તાલાપ જે બધું યોજવામાં આવે છે. અને દ્વારા આપણે જે ગ્રાહકોની બાબતમાં જોગવાઈ કરવામાં આવેલી છે. તો ગ્રાહકોના હિતોને અધિકારનું રક્ષણ કરવા માટેનો જે કાયદો બનાવ્યો 1986 માં ગ્રાહક સુરક્ષા અધિનિયમ એક સીમાચિહ્નનો કાયદો છે. એ કાયદા માટે વિશિષ્ટ પ્રકારની જે જોગવાઈઓ કરવામાં આવી છે, પણ ગ્રાહકોને આ 6 અધિકારો પણ આપવામાં આવેલા છે. જેમાં સલામતીનો અધિકાર આવેલો, માહિતી મેળવવાનો અધિકાર, વસ્તુની પસંદગી કરવાનો અધિકાર, રજૂઆત કરવાનો અધિકાર, ફરિયાદ નિવારણનો અધિકાર, ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર. આ બધા અધિકારો જેની અંદર સમાવેશ કરવામાં આવેલો છે. પણ આપણે વિદ્યાર્થી મિત્રો જોયું કે ભાઈ ગ્રાહક એટલે કોણ? ગ્રાહક એટલે કે બજારની અંદર કિંમત ખર્ચીને વસ્તુ કે સેવા મેળવનાર વ્યક્તિ. પણ દરેક ગ્રાહક એ બાંયધરી પણ આપેલી હોય, અમુક કિંમત ચૂકવીને અમુક કિંમત માટેની બાંયધરી આપેલી હોય છે, એ પણ ગ્રાહક કહેવાય છે. પણ ગ્રાહક એવું ઈચ્છે છે કે ભાઈ પોતે ખરીદેલી વસ્તુ વ્યાજબી કિંમતની હોય, સારી ગુણવત્તાવાળી હોય, પૂરા તોલમાં ન હોય. પણ ગ્રાહક એ બજાર તંત્રનો રાજા છે, કારણ કે ગ્રાહકો સ્વતંત્ર છે. મન ફાવે ત્યારે વસ્તુની ખરીદી કરે છે અને મન ફાવે ત્યારે વસ્તુની ખરીદી બંધ કરવા પણ ગ્રાહકો તૈયાર છે. એટલે આજે ગ્રાહકો આપણે જોઈએ સ્વતંત્ર છે. બજાર તંત્રનો રાજા છે ગ્રાહક. તો ગ્રાહક આપણે બજાર તંત્રનો રાજા છે. તો આપણે જોયું કે ગ્રાહકોના અધિકાર. આજના પેજમાં આપણે જોઈશું ગ્રાહકોની ફરજો. હક અને ફરજ એક સિક્કાની બે બાજુ છે. તો ગ્રાહકે